વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે બીએચયુ પહોંચ્યા હતા. અહીં સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી પીએમએ કહ્યું, ભગવાન શિવના આશીર્વાદથી કાશીમાં ચારે બાજુ વિકાસનું ડમરું વાગી રહ્યું છે. વડાપ્રધાન કાશીને 13,202 કરોડ રૂપિયાના 36 પ્રોજેક્ટ ભેટ આપ્યા છે. આ સિવાય 3 કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન સંત રવિદાસ મંદિર અને કારખિયાવ ખાતે 2 જાહેર સભાઓને સંબોધશે. તેઓ અમૂલ ડેરી પ્લાન્ટથી કાશીમાં દૂધ ક્રાંતિની શરૂઆત કરશે. ગુરુવારે રાત્રે 10 વાગ્યે પીએમ વિશેષ વિમાન દ્વારા વારાણસી પહોંચ્યા. બાબતપુર એરપોર્ટ પર સીએમ યોગી દ્વારા અને ડીવાય સીએમ બ્રજેશ પાઠકે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ વારાણસીમાં 25 કિલોમીટરનો રોડ શો કર્યો. લગભગ 11 વાગ્યાની આસપાસ બારેકા ગેસ્ટ હાઉસ પહોંચ્યા. પીએમએ ગેસ્ટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. વેરાવળ બંદરેથી 350 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળમાં લાવવામાં આવ્યો હતો, જે મધરાતે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે. હાલ એટીએસ સહિત ગીર સોમનાથ એસઓજી, એલસીબી, એફએસએલ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના અમુક રિસીવરો આ નશીલા પદાર્થની ડિલિવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વડોદરા શહેરમાં હરણી લેકઝોન બોટકાંડમાં આરોપી ધર્મીન ભટાણીએ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે, જેના કોર્ટમાં રિમાન્ડ માંગ્યા બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ અને ફાયર વિભાગને હરણી તળાવમાં ફાંફા મરાવનાર આરોપીનો મોબાઈલ પોલીસે થાઇલેન્ડથી જપ્ત કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી આનો મોબાઈલ થાઇલેન્ડમાં ફ્રેન્ડને આપીને ભારત આવ્યો હતો. હરણી બોટકાંડમાં આખરી આરોપી અને વિદેશ ભાગનાર ધર્મીન ભટાણીને આખરે પોલીસે ઝડપી પાડી રિમાન્ડ માંગ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી વધુ તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવશે. આ આરોપી 5% ભાગીદાર છે અને રિમાન્ડ દરમિયાન મોબાઈલ અંગે પોલીસને ખોટી માહિતી આપી હતી. મારો મોબાઈલ દુર્ઘટનાના દિવસે તળાવમાં પડી ગયો હતો એવું કહ્યું હતું. બાદમાં પોલીસે ફાયર વિભાગની મદદથી શોધખોળ હાથ ધરી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. વારંવાર પશુઓને શિકાર બનાવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ થોડા સમય પહેલા વાડિયા વાસણ, કાલાઘોડા, નલિયા, સાવલી, વસાહત, સંઢુલા, તેડિયા, શાહપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રહેતા સુકાભાઈ જેહાભાઈ તડવી, જેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓના ઘરે નજીક બાંધેલા 2 બકરા ઉપર ગત રાત્રિના દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બકરાનું મારણ થયું છે, જ્યારે અન્ય એક બકરાને દીપડો ઉપાડીને લઈ ગયો છે. ત્યારે આ પહેલા પણ આ જ ખેડૂતે ત્યાંથી વાછરડીનો દીપડાએ શિકાર કર્યો હતો. ફરી આજે ખેડૂતને ત્યાં આવી ઘટના બનતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાનગી તેમજ સરકારી મિલકતનો સમયસર વેરા વસૂલાત નહીં થતાં 17 કરોડ રૂપિયાના વેરાની વસૂલાત બાકી છે, જેને લઈને કલોલ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા જે પ્રોપર્ટી ધારકો પાસેથી પાલિકાના વેરા વસૂલ કરવાના બાકી છે, તેમને 19 જાન્યુઆરી સુધીમાં 1800 નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસો પછી પણ આ વેરા ભરવામાં નહીં આવતા વોરંટ ઇસ્યુ કર્યા હતા. છતાં પણ પાલિકાના વેરા ભરવામાં નહીં આવતા વહીવટીતંત્ર દ્વારા આવા બાકીદારો સામે લાલાક કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાના સત્તાવાર સૂત્રો અનુસાર કેટલાક મિલકત ધારકો એવા છે, જેમના 2 લાખ કરતાં પણ વધુ ટેક્સની રકમ બાકી છે. તેવા મિલકત ધારકોની મિલકત સીલ કરી દેવામાં સહિતના પગલાં ભરવામાં આવ્યા છે. ગઈકાલે કલોલ શહેરમાં આવેલ 2 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. તેમના 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે વેરો બાકી છે. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુર પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી ગયા હતા અને
સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન થયું છે. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારા પર લાઠીચાર્જ કર્યો હતો. છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. લગભગ 200 મીટર દૂરનું દ્રશ્ય જોવું પણ અઘરું બની ગયું હતું. આ દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી અને દિવસે ગરમી વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ધુમ્મસ જોવા મળ્યું હતું. આજરોજ છોટાઉદેપુર ખાતે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેને લઈને વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પોતાના વાહનની લાઇટો ચાલુ કરીને નીકળવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા અનાજના વેપારીઓની દુકાન પર જિલ્લા પુરવઠા અધિકારી હરેશકુમાર મકવાણાની ટીમ તેમજ શહેરા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરાનગરના વૈજનાથ ભાગોળ તેમજ સિંધી ચોકડી વિસ્તારમાં આવેલા અનાજના વેપારીઓને સરકાર દ્વારા જે સ્ટોક લિમિટના જાહેરનામાને લઈને તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સંયુક્ત ટીમે 6 જેટલી ખાનગી અનાજની પેઢીઓ અને દુકાનો પર તપાસ કરી હતી, જેમાં રજીસ્ટ્રેશન કરેલા નથી અને ઘઉંનો જથ્થો જાહેર કરવામાં આવ્યો ન હતો. પુરવઠા વિભાગની તપાસમાં 15.22 કિલો ઘઉંનો અનઅધિકૃત જથ્થો, જેની કુલ કિંમત ₹39,572 થવા જાય છે. આ મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસના બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઇકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રી ટ્રાયલ શરૂ કરાયું છે, જેમાં કોબા સ્ટેશનથી વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબાના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે રાયસણ વૃંદાવન બંગલો સામેના ટ્રેક ઉપરથી મેટ્રો ટ્રેન પસાર કરાઈ હતી. લગભગ 1.5 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનનો પ્રી ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. આ નજારો નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.